विद्यार्थी मित्रों, हूँ बिपिन जोशी मारी यूट्यूब चेनल में तमारू हार्दिक स्वागत करूँ छूँ। आज आपणे धोरण 12 आंकड़ाशास्त्र चेप्टर 1 सूचकांक में स्वाध्याय 1.1 ना चौथा दाखला की बात करवाना छीए। मैं तमने होमवर्क विद्यार्थी मित्रों आपेल हतुं के 1.1 ना पहलो बीजो दाखलो आगळना एक्जाम्पल प्रमाणे छे અને તમે ગણી લીધા હશે એવી આશા રાખું છું। 3 નંબરનો દાખલો છે એ મેં તમને ગણાવેલો આગળના વિડિયોની અંદર અને હવે ચોથો દાખલો ગણાવું છું। જોઈ લઈ કે સ્વાધ્યાય 1.1 માં દાખલા નંબર 4। सूचकांक हवे आनी अंदर स्वाध्याय 1.1 અને દાખલા નંબર 4 ચોથો દાખલો આપણે જોવાના છીએ। જો ચોથા દાખલાની રકમ એ છે બળતણને લગતી 5 વસ્તુના વર્ષ 2012 અને 14 ના ભાવ નીચે મુજબ છે। વર્ષ 2012 ને આધાર વર્ષ તરીકે લઈ बर्तननी 5 वस्तुनो सामान्य सूचकांकनी गणतरी करो अने बर्तननी वस्तुना भावमां समग्र रीते केटलो वधारो थयो छे ते जणावो। वस्तु एकम अने 2012 नो भाव अने 2014 नो भाव आपेल छे। भाव एटले प्राइस, प्राइस एटले पी। जो 2012 अने 2014 छे तो 2012 ने आधार वर्ष तरीके लई એટલે 2012 જે 12 નો ભાવ છે ત્યાં વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં P0 લખી નાખ્યો કે આધાર વર્ષનો ભાવ છે અને 2014 છે ત્યાં P1 લખી નાખજો એટલે P0 અને P1 બે આપેલા છે। હવે આપણે ભાવ સાપેક્ષની રીતે સામાન્ય સૂચકાંક શોધવાનો છે। तो भाव सापेक्षનું सूत्र શું P1 ના છેદમાં P0 આપણે દાખલો ગણશું એટલે તમને ખ્યાલ આવી જશે। તો ભાવ સાપેક્ષ શોધી બધાનો ભાવ સાપેક્ષ શોધી એનો સરવાળો કરી જેટલી વસ્તુઓ છે એને n કહેવાય, n સંખ્યા છે તો એ બધા જ સરવાળાને 5 વડે જેટલી વસ્તુ આપી છે 5 વસ્તુ છે તો 5, 10 હોય તો 10 જેટલી વસ્તુ આપી એનાથી ભાંગી નાખીએ અને ગુણ્યા 100 એટલે આપણે સામાન્ય સૂચકાંક મળી જાય। આ જે સામાન્ય સૂચકાંક મળશે એ 100 કરતાં કેટલો વધારો થયો તો એ એનો ભાવમાં સમગ્ર વધારો થયેલો ગણાય। હવે આપણે એને આગળ કોષ્ટક બનાવી અને દાખલો ગણીએ। હવે એ કોષ્ટકમાં આપણે પહેલા લખશું पहलू खानु से वस्तुनु जो पाठ्यपुस्तक में आपेल है प्रमाणे लखीए छीए। पछी आवशे एकम, त्यार पछी आवशे 2012 नो भाव, 2012 नो भाव जेने आपणे P0 कहीए छीए आधार वर्ष। त्यार पछी 2014 नो भाव, 2014 नो भाव जेने आपणे P1 कहेशुं। हवे आ बेने आधारे शोधवानुं छे भाव सापेक्ष। अहींया आपणे भाव सापेक्ष शोधवानुं छे। भाव सापेक्ष एटले P1 ना छेदमां P0 बराबर आटલું કરવાનું છે આપણે। ભાવ સાપેક્ષ એટલે P1 ના છેદમાં P0। હવે સામાન્ય સૂચકાંક આપણે જે જોઈએ છે એ સામાન્ય સૂચકાંકનું સૂત્ર આવું થશે सूचकांक बराबर सिग्मा P1 P0
છેદમાં n ગુણ્યા 100. આ સૂત્ર દ્વારા આપણને આનો સૂચકાંક મળશે. હવે આપણે વસ્તુ કઈ કઈ છે? વીજળી, ગેસ, દિવાસળી, કેરોસીન અને લાકડું. વીજળી, ગેસ, દિવાસળી, કેરોસીન અને લાકડું. બરાબર. હવે એના એકમ આપેલા છે. વીજળી હોય તો એનું એકમ શું હોય? યુનિટ. આ બધું તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકશો. એમાં રકમ આપેલી જ છે. ઘણીવાર નાના અક્ષર હોય, ન દેખાણું હોય તો. પછી ગેસ છે એ સિલિન્ડરમાં હોય એટલે સિલિન્ડર, દિવાસળીની બોક્સ હોય એટલે પેટી, કેરોસીન લીટરમાં મળે એટલે લીટર, અને લાકડું છે એ કિલોના ભાવે મળતું હોય, મણના ભાવે મળે પણ અહીંયા કિલોગ્રામ છે. હવે 2012 નો ભાવ ₹3, ₹345, ₹1, પછી ₹15 અને ₹12. આગળ આપણે વધીએ. અહીંયા યુનિટનો અત્યારે 14 નો ભાવ વધી ગયો હોય એટલે ₹3.5, ₹370, ₹1.50, ₹20 અને ₹15. 20 અને 15. હવે આને આપણે આવા ખાનામાં લખી નાખીએ એટલે આંકડા વ્યવસ્થિત દેખાય અને આડાવડા ઓલા ન થાય. બરાબર. હવે આપણે અહીંયા સૂત્ર પ્રમાણેની કિંમત મૂકી દઈએ. સૂત્ર શું હતું? P1 ના છેદમાં P0 એટલે P1 એટલે 3.5, 3.5 એના છેદમાં 3. અહીંયા 370 ના છેદમાં 345, 370 ના છેદમાં 345, ₹1.5 ના છેદમાં ₹1. ત્યાર પછી 20 ના છેદમાં 15 અને 15 ના છેદમાં 12. આ રીતે આપણે લખી નાખ્યા. હવે શું કરવાનું? તો એનો ભાગાકાર 3.5 એટલે એ આવશે 1.6667. એટલે આપણે જો એક આવો જે ભાવ સાપેક્ષ લઈએ તો પોઈન્ટ પછીના 4 આંકડા રાખવા. એટલે 1.1667, 1.1667, 4 આંકડા રાખવા. ત્યાર પછી 370 ભાગ્યા 345, 1.0725, 1.0725, પોઈન્ટ પછીના 4 આંકડા. 1.5 ભાગ્યા 1 એટલે 1.5 એમ રહેશે. બરાબર. ત્યાર પછી 20 ભાગ્યા 15 એટલે આવશે 1.3333. બરાબર. ત્યાર પછી 15 ભાગ્યા 12 1.25. હવે આ બધાનો કરવાનો સરવાળો. 1.1667 પ્લસ 1.0725 પ્લસ 1.5 પ્લસ 1.333 પ્લસ 1.25, 6.3225. આનો સરવાળો આવ્યો 6.3225. શેનો સરવાળો? અને કહેવાય સિગ્મા P1 ના છેદમાં P0. આનો સરવાળો એટલો આવ્યો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સૂત્ર અગાઉ જ લખેલું છે.
આ સરવાળો જે આવ્યો એ ભાવ સાપેક્ષનો સરવાળો છે. તો અહીંયા મૂકી દઈ 6.3225 ભાગ્યા 1 2 3 4 ને 5 વસ્તુ છે 5. અહીં ગણી લેવાનું જે વસ્તુ આપી હોય 1 2 3 4 ને 5. તો આને પાછે ભાંગી નાખો, પાછે ભાંગી ગુણ્યા 100 6.3225 ગુણ્યા 100 ભાગ્યા 5 એટલે 100 ને આનો જવાબ આવશે 126.45. આનો આપણો છેલ્લો જવાબ 126.45 આવ્યો. એટલે 100 માં કેટલો વધારો થયો? 26.45. તો અહીંયા નીચે આપણે લખી નાખવાનું કે ભાવમાં સમગ્ર રીતે, નીચે આપણે લખી નાખશું ભાવમાં સમગ્ર રીતે 26.45% વધારો થયો છે. આવું લખી નાખવાનું. દાખલો થઈ ગયો પૂરો. આટલું આપણે કરવાનું છે. સ્વાધ્યાય 1.1 નો આ તો દાખલા નંબર 4. આ તમને વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયો છે કે આની અંદર કરવાનું શું? તો કે તમને જે આપેલું છે એ જ અહીં લખ્યું છે, બરોબર? અહીંથી એટલું આપેલું જ હતું. ખાલી સામાન્ય સૂચકાંક ગોતવું હોય તો ભાવ સાપેક્ષનો સરવાળો કરવો, એટલે ભાવ સાપેક્ષ શોધવાનું હતું. ભાવ સાપેક્ષ શોધીને એનો સરવાળો કર્યો, સરવાળાને સંખ્યાથી ભાંગી નાખ્યા, એને ગુણ્યા 100 એટલે જવાબ મળી ગયો. કામ થઈ ગયું પૂરું. હવે આપણે આગળ વાત કરીએ સ્વાધ્યાય. હવે પરંપરિત આધારનો સૂચક અચલ આધારને પરંપરિત આધારમાં ફેરવવાનું. પરિવર્તનના દાખલા વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આ વખતે પૂછાવાના નથી, કેમ કે એણે આપણને આ મુદ્દો જ કાઢી નાખેલો છે કે અચલનું પરંપરિતમાં પરિવર્તન અને પરંપરિતનું અચલમાં પરિવર્તનનો મુદ્દો કાઢી નાખ્યો છે. છતાંય આપણે એક એવો વિચાર કરી કે આપણે જોઈ લઈ કે એ કદાચ જો એ દાખલો પૂછાય, બરાબર, પૂછાશે નહીં એવું તો કહેવામાં આવ્યું છે, છતાંય જો પૂછાય તો એના માટે આપણે એ પરિવર્તનનો દાખલો પણ જોઈ લઈએ. તો આગળ આપણે વાત કરશું સ્વાધ્યાય 1.2 માં પરંપરિત આધારે સૂચકાંક આપેલો છે એને અચલ આધારે સૂચકાંકમાં ફેરવવાનો છે. સૂત્ર એનું આગળ એક દાખલામાં આવેલું છે, એના જેવું જ છે. પરંપરિત સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો સૂચકાંક એને છેદમાં 100. અગાઉના વર્ષનો સૂચકાંક જે લઈએ છીએ એ અચલ આધારે સૂચકાંક લેવાનો છે. પરંપરિત આધારે સૂચકાંક એને ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં 100. એનો અર્થ એવો થાય કે જે આપણે અચલ આધારે સૂચકાંક મેળવો છે એનો ઉપયોગ બીજી ગણતરીમાં થશે. એ દાખલો આપણે જોઈ લઈ. છતાંય આપણે અચલમાંથી પરંપરિતમાં, પરંપરિતમાંથી અચલમાં ફેરવવાનો દાખલો એક આપણે ગણી લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. તો આગળ આપણે એની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 1.2 ની વાત કરીએ છીએ. તમે જ્યારે આ વિડીયો જુઓ છો ત્યારે પાઠ્યપુસ્તક અને નોટબુક્સ લઈને જ બેસવું કે જેથી કરીને તમે પણ મારી સાથે આ દાખલાઓ તમારી પાઠ્યપુસ્તકને આધારે રકમ જોઈ શકો અને એ દાખલાઓ છે એ દાખલાઓને તમે તમારી નોટબુક્સમાં ઉતારી શકો. બરાબર? તો હવે એની આગળ વાત કરીએ. સ્વાધ્યાય 1.2 મોટા અક્ષર કરવા માટે હવે હું ઉપરથી લખીશ. બરાબર? અહીંયા ધોરણ લખી નાખું. વિષય આંકડા
શસ્ત્ર અને વિષયાંક સૂચકાંક, જેથી કરીને આપણે સ્પેસ વધારે રહીએ અને મોટા દાખલાઓ છે તો એ દાખલાઓ પણ આપણે ગણી શકીએ. હવે જે આપણે દાખલા ગણવાના છે એને આપણે પરંપરિત સૂચકાંક આપ્યો છે ને અચલ આધારમાં ફેરવવાનો છે. તો પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે લખી નાખીએ કે અચલ આધારે સૂચકાંક, એનું સૂત્ર લખી લઈ તો દાખલો આવડે. રસ્તો આપણે જે ગામ જવું હોય એ ગામની ખબર હોય તો આપણે એનો રસ્તો કોઈને પૂછી શકાય. એટલે જ્યાં જવું છે, જે આપણું એક લક્ષ્ય છે ત્યાં પહોંચવા આપણે સૂત્રની જરૂર પડશે. તો એ સૂત્ર આપણે અહીં લખશું, અચલ આધારે સૂચકાંક પરંપરિત માંથી અચળમાં ફેરવવાનું છે. તો અહીંયા લખવાનું ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક અને એના છેદમાં 100. આ એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે. સૂત્ર શું છે? ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક, પછી અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક અને એને છેદમાં 100. આ સૂત્ર દ્વારા આપણે પરંપરિતને અચલમાં ફેરવી શકીએ છીએ. તો હવે આપણે એ રકમ જોઈએ અને આપણે દાખલો ગણીએ. જોઈએ સ્વાધ્યાય 1.2 એનો પહેલો દાખલો છે. એક રાજ્યમાં વર્ષ 2008 થી 2014 સુધીના કૃષિ ઉત્પાદનના પરંપરિત આધારે મેળવેલા સૂચકાંક નીચે મુજબ છે. તે પરથી અચલ આધારે સૂચકાંક ગણો. આધાર વર્ષ 2007 ને લેવાનું છે. એનો અર્થ આધાર વર્ષ શું કામ કાઉન્સમાં આપ્યું છે કે 2007 ને આધાર વર્ષ લઈને તો એનો સૂચકાંક 100 હોય. એટલે 8માં આપણે અગાઉના અચલ આધારે સૂચકાંકની જરૂર પડશે ત્યારે 2007 નો સૂચકાંક આપણે 100 લેવાનો થાય એમ. હવે આપણે જે રકમ આપી છે એ પ્રમાણે આગળ વધીએ. વર્ષ અને પરંપરિત સૂચકાંક. હવે અહીં પુસ્તક બનાવશું. પહેલા વર્ષ, ત્યાર પછી પરંપરિત સૂચકાંક અને ત્યારબાદ અચલ આધારે સૂચકાંક. સૂત્ર ઉપર આપણે લખી જ નાખ્યું છે, અચલ આધારે સૂચકાંક. ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક અને છેદમાં 100. આમાં એક આપણને તરત ખ્યાલ આવી જાય કે આમાં વર્ષ અને સૂચકાંક આપ્યા હશે, ભાવ નહીં આપ્યા હોય. શું આપ્યું છે? સૂચકાંક. સૂચકાંક હોય એટલે સમજી જવાનું કે આ પરિવર્તનનો દાખલો છે. હવે આપણે વર્ષ લખી નાખીએ 2008 થી લઈને 14 સુધી. 2008, 2009, 2010, 2011, 2012, 2013 અને 2014. અહીંયા 14 સુધીના આપણે આંકડાઓ આપેલા છે એ આપણે લખી નાખશું. બરોબર. હવે આપણે એની અંદર એ લખી નાખીએ
2008 થી 14 સુધી પછી એનો પરંપરિત સૂચકાંક કૃષિ ઉત્પાદનનો 100 110 95 100 110 95 108 120 106 અને 110 બરોબર આવા પરંપરિત આધારે સૂચકાંક આપણને આપેલો છે આટલું આપણને આપ્યું છે હવે આપણે શું કરવાનું તો કે જે જવાબ આવતો જાય એને ગુણતું જવાનું છેદમાં તો 100 નક્કી છે ને પરંપરિત આપી દીધો છે હવે 2007 નો અહીંયા આપણે જોઈએ તો અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક તો આધાર વર્ષ જે નક્કી કરેલું છે એને આપેલું જ છે આધાર વર્ષ 2007 તો અચલ આધારે સૂચકાંક 2007 નો કેટલો થાય અચલ આધારે સૂચકાંક 2007 નો 100 થાય કેમ કે આધાર વર્ષ છે એનો સૂચકાંક હંમેશા 100 હોય એટલે 2007 નો સૂચકાંક આમાં લેશું તો કેટલો લેશું 100 એટલે અહીંયા લખશું 100 ગુણ્યા 100 છેદમાં 100 અને બરાબર કોણ 100 અહીંયા 100 બરોબર દેખાય છે ને હા આનાથી વ્હાઈટ જ રાખીએ બીજો કલર હોય તો ભલે હાલો અહીંયા 100 જેથી કરીને દેખાય હવે અહીંયા 110 પરંપરિત સૂચકાંક ચાલુ વર્ષનો 110 અગાઉના વર્ષનો આ અચલ આધારે મળ્યો એટલે આ બરોબર તો એને ગુણ્યા 100 અહીંથી લેવાના છે એ અને એના છેદમાં 100 એટલે અહીંયા આવશે 110 બરાબર એટલે જવાબ જે આવે છે એનો ગુણાકાર ઉપર કરતું જવાનું થાય હવે અહીંયા ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક 95 આ જે જવાબ આવ્યો છે એ અચલ આધારે સૂચકાંક ગુણ્યા 110 અને છેદમાં 100 એવી રીતે અહીંયા 108 ગુણ્યા અહીંયા જવાબ આવશે એના છેદમાં 100 120 ગુણ્યા જવાબ આવશે એના છેદમાં 100 106 ગુણ્યા જવાબ આવશે છેદમાં 100 અને 110 આનો જવાબ આવશે છેદમાં 100 ગુણ્યા 100 ગુણ્યા જવાબ આવશે હવે જોઈએ હવે આપણે એનો જવાબ મેળવીએ આગળનો સૂચકાંક અહીંયા આપણે 95 ગુણ્યા 110 ભાગ્યા 100 એટલે એ 104.5 104.5 હવે એ 104.5 પાછા અહીંયા લખી નાખવાના એટલે 104.5 ગુણ્યા 108 ભાગ્યા 100 એટલે એ 112.86 112.86 તો ઈ પાછા ક્યાં મૂકવાના અહીંયા 112.86 એને ગુણ્યા 120 ભાગ્યા 100 એટલે ઈ આવશે 135.43 135.43 અહીંયા લેવાના 135.43 135.43 ગુણ્યા 35.43 ગુણ્યા કેટલા છે 106 ગુણ્યા 106 અને ભાગ્યા 100 એટલે એ આવશે 143.56 અહીંયા આવશે 143.56 એને પાછા અહીંયા લેવાના 143.56 એને ગુણ્યા 143.56 ગુણ્યા 110 ભાગ્યા 100 એ આવશે 157.92 157.92
92. આ રીતે આપણે અચલ આધારના સૂચકાંકને પરંપરિત આધારના સૂચકાંકમાં ફેરવા. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પારંપરિકને અચલમાં ફેરવા. હવે એક દાખલો અચલને પારંપરિકમાં ફેરવવાનો ગણી નાખીએ તો જેથી કરીને આપણને એ ખ્યાલ આવી જાય કે પરિવર્તન નામ તો મુદ્દો કાઢી નાખ્યો છે, છતાંય જો એકાદ દાખલો આપણે ગણેલો હોય અને કદાચ પૂછાય તો આપણે એનો જવાબ લખી શકીએ. પારંપરિકમાં તો કંઈ સાવ સહેલું છે. એનું સૂત્ર પહેલાં હતું એ જ છે, ચાલુ વર્ષનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. એટલે P1 છેદમાં P0 હતા ને, સેમ એ જ વસ્તુ અહીંયા જોવા મળશે. પણ અહીંયા અગાઉના વર્ષનો ભાવ નહીં, પણ અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક લેવાનો છે. આટલું ધ્યાન રાખવાનું. જો વિદ્યાર્થી મિત્રો કોઈ આધાર વર્ષનો ઉલ્લેખ ન કરે તો પ્રથમ વર્ષ માટે પારંપરિક સૂચકાંક 100 લઈ લેવાનો છે. એ ખાસ ધ્યાનમાં રાખવું. આધાર વર્ષને પણ આધાર વર્ષ કીધું ના હોય ત્યારે આપણે પ્રથમ વર્ષનો પારંપરિક સૂચકાંક 100 લખી નાખવાનો છે. એ ખાસ ધ્યાન રાખવું. હવે આપણે એના પછીનો દાખલો જોઈએ. બરાબર? તો બીજો દાખલો એક છે, એમાં એવું કીધું છે કે 2007-8ને આધાર વર્ષ તરીકે લઈ નીચે આપેલ યંત્ર અને યંત્ર સામગ્રીના જથ્થાબંધ ભાવના અચલ આધારના સૂચકાંક પરથી એને પારંપરિક આધારના સૂચકાંકમાં ફેરવું. એટલે આપણે ઝડપથી આ દાખલો છે એ એક દાખલો જોઈ લઈએ. આ સૂત્રો વિદ્યાર્થી મિત્રો તમારી પાકી બુકમાં પાછળના પેજોમાં ખાસ કરીને લખી લેજો, જેથી તમારે પરીક્ષા ટાણે શોધવા ના પડે. જુદા જુદા પન્ના ફાટી ગયા હોય, રફબુકમાં લખ્યું હોય તો તમને સૂત્ર શોધવું પડે, લખવું પડે, અથવા પરીક્ષા ટાઈમે આપણે વાંચવું હોય તો સૂત્ર ભેગા કરી લખવાનો એવો ટાઈમ ન હોય. એટલે એક જગ્યાએ જો સૂત્ર લખ્યા હોય, અથવા તમે એવા એક પેપર જે આન્સર શીટ આવે છે એ લઈ એની અંદર જો બધા સૂત્રો લખતા જાઓ તો તમને એ સૂત્રો વધારે ઉપયોગી બનશે અને એ આન્સર શીટ તમને એક્ઝામ સુધી કામ આવશે. એટલે આવું પણ કરી શકાય. કરવું ના કરવું એ તમારા ઉપર છે. હવે વાત કરીએ દાખલા નંબર 2ની. સ્વાધ્યાય 1.2 એના દાખલા નંબર 2. એમાં શું છે તો કે અચલ આધારે સૂચકાંક આપ્યો છે અને પારંપરિક આધારે મેળવવાનો છે. તો પહેલા આપણે અહીંયા એનું સૂત્ર પારંપરિક આધારે સૂચકાંક. જ્યારે આપણે પરિવર્તન વાળો દાખલો છે એમાં પારંપરિક આધારે સૂચકાંક લેવું હોય ત્યારે શું લખવાનું? તો પહેલા તો આપણે હમણાં વાત કરી એમ આનું સૂત્ર છે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. શું કરવાનું? ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક, ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક અને એને ગુણ્યા 100. બરાબર? એને ગુણ્યા 100. આટલું આપણે ધ્યાનમાં રાખવાનું. હવે આપણે અહીંયા એનું કોષ્ટક બનાવીએ. બીજું, જો તમને આ સૂત્ર કે કંઈ ન દેખાય એવું લાગે તો પાઠ્ય પુસ્તકમાં આપેલું છે
પાઠ્યપુસ્તકમાં જોઈ લેવા નમ્ર વિનંતી છે. જો તમને દેખાતું ન હોય આમાં છતાંય પાઠ્યપુસ્તકમાં જોઈ લેવું. સૂત્રો બધા આપેલા છે. વર્ષ અને યંત્ર સામગ્રીનો સૂચકાંક જેને આપણે કહીશું અચલ આધારે સૂચકાંક. યંત્ર સામગ્રીનો સૂચકાંક આપ્યો છે એને અચલ આધારે સૂચકાંક આવું જ લખી નાખવું. એટલે આપણે જે બાજુમાં આપણે પરંપરિત સૂચકાંક શોધીએ ત્યારે તરત જ આપણને એનું સૂત્ર અને બધું ખ્યાલ આવી જાય. અહીંયા પરંપરિત આધારે સૂચકાંક બરાબર સૂત્ર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક અહીંયા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક અને ગુણ્યા 100. ચાલુ વર્ષ એટલે અહીંયા આપ્યો એ જ. અહીંયા આપે ઉપર અગાઉના વર્ષનો નીચે અને ગુણ્યા 100. કોના જેવું છે પરંપરિત નો આપણે સૂચકાંક જે મેળવતા હતા એવી રીતે 2008 અને 9 2008 9 2009 10 2010 11 2011 12 2012 13 14 અને 2014 15. હવે આપણે એને કોષ્ટકમાં વ્યવસ્થિત ખાના કરી લઈ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પણ તમે આ ખાના છે એ પેન્સિલથી ગાળવાના, એક એક લીટી છોડી દેવાની, જેથી કરીને તમારું પ્રેઝન્ટેશન છે એ ખૂબ સારું રહે. એનું ખાસ કાળજી લેજો. પરીક્ષામાં તમારું પ્રેઝન્ટેશન ખૂબ જ મહત્વનું હોય છે. બરાબર? એટલે તમે તમારા પ્રેઝન્ટેશન ઉપર થોડું વધારે ધ્યાન આપવું. હવે વાત કરશું અચલ આધારે સૂચકાંક તમને આપ્યો તો પહેલા 117.4 118 121.3 125.1 128.4 131.6 અને 134.6. જો આટલું આપણને આપી દીધું છે, હવે આપણે સૂચકાંક શોધવો છે. તો આમાં પહેલી વાત તો એ કે આપણને આધાર વર્ષની ચોખવટ કરેલી છે કે નહીં. આપણે રકમ જોઈ ગયા હતા કે 2007-8ના વર્ષને આધાર વર્ષ લેવાનો છે. આપણે અચલ આધારમાંથી પરંપરિતમાં ફેરવવું છે તો 2007-8ના વર્ષને આધાર વર્ષ તરીકે લેવાનું છે, કહી દીધું છે. બરાબર? તો 2007-8નું વર્ષ છે એનો સૂચકાંક કેટલો થાય તો કે 100. એટલે અહીંયા આધાર વર્ષ કહી દીધું છે. આધાર વર્ષ 2007-8 છે તો એનો સૂચકાંક થશે 100. આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય? 100 હોય. એટલે આપણે આગળના 2008-9ના વર્ષની આગળના વર્ષનો સૂચકાંક આપણને આપી દીધો. તો અહીંયા ઉપર કેટલા આવશે? 2007-8નું વર્ષ અને અગાઉનું વર્ષ કહેવાય. એટલે ઉપર 100 ના છેદમાં 117.4 ના છેદમાં 100 ગુણ્યા 100. એટલે અહીંયા જો 2007-8 હોય તો અહીંયા 100 હોય તો અગાઉનું છે એ ક્યાં આવે? નીચે. એટલે ચાલુ વર્ષનો સૂચકાંક 117.4 છેદમાં 100 ગુણ્યા 100 બરાબર 117.4. બરાબર? ત્યાર પછી 118 ના છેદમાં
117.4 ગુણ્યા 100 પછી કેલ્ક્યુલેટર ભેગું મારી દેશું 121.3 ના છેદમાં 118 ગુણ્યા 100 ત્યાર પછી 125.1 છેદમાં 125 ના છેદમાં 121.3 ગુણ્યા 100 પછી 128.4 એના છેદમાં 125.1 ગુણ્યા 100 એવી રીતે અહીંયા 131.6 છેદમાં 128.4 ગુણ્યા 100 એના પછી 134.6 છેદમાં 131.6 એને ગુણ્યા 100 હવે વિદ્યાર્થી મિત્રો આ ઝડપ એટલે કેવી છે તમને ખ્યાલ આવી ગયો છે કે આનો જવાબ કઈ રીતે મેળવવો 118 ગુણ્યા 100 ભાગ્યા 117.4 એટલે આનો જવાબ આવશે 100.51 ત્યાર પછી 121.3 ગુણ્યા 100 અને ભાગ્યા 118 એટલે એનો જવાબ આવશે 102.80 102.80 79 પછી છગડો છે એટલે 125.1 ગુણ્યા 100 ભાગ્યા 121.3 એટલે એનો જવાબ આવશે 103.13 103.13 પછી આપણે વાત કરશું 128.4 એને ગુણ્યા 100 ભાગ્યા 125.1 એટલે આનો જવાબ આવશે 102.64 102.64 ત્યાર પછી 131.6 ગુણ્યા 100 ને ભાગ્યા 128.4 એટલે 102.49 102.49 અને છેલ્લો 134.6 ગુણ્યા 100 ભાગ્યા 131.6 એટલે 102.28 102.28 આ રીતે આપણે અચલમાંથી પરંપરિતમાં અને પરંપરિતમાંથી અચલમાં આપણે એ પરંપરિત કરતા પરિવર્તન કરતા શીખી ગયા અચલમાંથી પરંપરિતમાં પરંપરિતમાંથી અચલ આ દાખલાઓ કદાચ પરીક્ષામાં ન પૂછાય છતાં પણ આપણે આ દાખલાઓને પણ અભ્યાસક્રમમાં લઈ લીધા છે હવે ત્રીજો અને ચોથો દાખલો છે એ વિદ્યાર્થી મિત્રો તમે તમારા હોમવર્કમાં કરજો આગળના વિડીયોમાં આપણે નેક્સ્ટ દાખલાઓ જોઈશું